જેમાં સિદ્ધપુર ઈસમપુર લિમિટેડે 10 નો 1 એવા 6 લાખ 10 નો 1 એવા 6 લાખ ઇક્વિટી શેર 7 પ્રીમિયમથી 7 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યા હતા। અરજી વખતે 10 રૂપિયા પ્રીમિયમ સાથે, એટલે એમાં 7 રૂપિયા પ્રીમિયમ હોય ને 3 રૂપિયા શેર મૂડી હોય। મંજૂરી વખતે 4 રૂપિયા મંગાવ્યા, આખરી હપ્તા વખતે 3 મંગાવ્યા। આ રીતની રકમ મંગાવેલી હતી। હવે કુલ 9 લાખ શેર માટે અરજીઓ મળી। બહાર પડ્યા હતા 6 લાખ, અરજીઓ મળી કેટલી? 9 લાખની અરજીઓ મળી। વધારાની અરજીઓ નામંજૂર કરીને નાણાં પાછા આપી દીધા। સિદ્ધરાજના 6000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા। તે મંજૂરી વખતની રકમ નહીં ભરી શકતા, તેના શેર મંજૂરી બાદ જપ્ત કરવામાં આવ્યા। જો અહીંયા પણ એ વાત આવી પાછી, ખાસ ધ્યાન રાખજો, મંજૂરી પછી જપ્ત કર્યા। અહીંયા સિદ્ધરાજના 6000 શેર મંજૂરી પછી જપ્ત કર્યા। જયસિંહજીના 4000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા। તે આખરી હપ્તા વખતની રકમ નહીં ભરી શકતા, તેના શેર જપ્ત કરવામાં આવ્યા। જયસિંહના અહીંયા જપ્ત કર્યા આખરી હપ્તા પછી। જયસિંહના 4000 શેર આખરી હપ્તા પછી જપ્ત કર્યા। બાકીના શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ મળી ગઈ હતી। જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર 7 ભાવે, જયસિંહના 4000 શેર 6 ભાવે વેચી દીધા। એ ફરીથી છેલ્લે બહાર પાડે છે, બરાબર? બહાર પાડે છે ક્યારે? છેલ્લે। જપ્ત વચ્ચે કરે બે, આના વચ્ચે જપ્ત કર્યા, અહીંયા આના છેલ્લે જપ્ત કર્યા, અને બહાર પડ્યા છે બંનેના છેલ્લે બહાર પડ્યા છે। એટલે આપણે જપ્તીની આમ ક્યાં લખવાની? મંજૂરી પછી। અરજીની 2 આમ નોંધ આવે, અરજીની 2 આમ નોંધ આવે, પછી મંજૂરીની 2 આમ નોંધ આવે, ત્યારબાદ શેર જપ્તીની 1 આમ નોંધ આવે, બરાબર? આ શેર જપ્તીની 1 આમ નોંધ આવશે। ત્યાર પછી આખરી હપ્તાની 2 આમ નોંધ આવે, ત્યાર પછી આ જપ્તીની 1 આમ નોંધ આવે, અને પછી બહાર પડવાની 2 આમ નોંધ આવશે, મૂડી નમતની 1 આમ નોંધ આવશે। આ રીતે આમ નોંધો આવશે, બરાબર? એટલે આ ધ્યાન રાખવાનું કે આના વચ્ચે જપ્ત કર્યા હતા, એટલે જપ્તીની વચ્ચે આમ નોંધ આવશે ખાલી એક અહીંયા। ચલો અહીંયા આપણે સૌથી પહેલા ગણતરી કરીએ આપણે તો અરજી સમયે નાણાં મગાવવાના થાય ત્યારે 9 લાખ શેરની અરજીઓ મળી, તો 9 લાખ ગુણ્યા અરજી સમય કેટલા મગાવ્યા? 3 રૂપિયા, તો 9 તરીને 27 લાખ આપણી ઇક્વિટી શેર મૂડી, નહીં આ નહીં, પછી 9 લાખ ગુણ્યા 7 રૂપિયા પ્રીમિયમ મગાવ્યું, 63 લાખ। આનો સરવાળો કરો
90 લાખ બેંક ખાતામાં 90 લાખ રૂપિયા આવશે। પેલી આમ નોંધમાં બેંક ખાતામાં 90 લાખ રૂપિયા આવે, કારણ કે આપણને વધુ અરજીઓ મળી, 9 લાખની અરજીઓ મળી છે। આપણે પાછા કેટલા આપવાના હતા કે 9 લાખની અરજીઓ મળી, વધારે અરજી મળી ગઈ એમાં આપણે પાછા કેટલા આપવાના, 6 લાખ બહાર પાડ્યા હતા, એટલે વધુ 3 લાખની અરજીઓ આવી ગઈ ને, 3 લાખના આપણે આ 10 રૂપિયા પાછા આપી દેવાના, 30 લાખ રૂપિયા પાછા આપી દો, આટલા આપણે પરત કરી દેવાના, પાછા આપવાના છે, અને એ બાદ કરો 60 લાખ રૂપિયા વધશે। चलो आमनो शू थाय एने ध्यान आपो। पहली आम नोंध बैंक खाते उधार 90 लाख, इक्विटी शेर अर्जी खाते 90 लाख। पहली आम नोंध बैंक खाते उधार 90 लाख ते इक्विटी शेर अर्जी खाते 90 लाख बीजी आम नोंध नाणा मळे त्यारे इक्विटी शेर अर्जी खाते उधार 90 लाख, अर्जी खाते उधार 90 लाख ते इक्विटी शेर मूडी खाते ते जामीनगिरी प्रीमियम खाते ते बैंक खाते। बैंक खाते पाछा केटला आपवाना छे, परत केटला करवाना, 3 लाख વધુ અરજી આવી હતી, 3 લાખના 10 એટલે 30 લાખ પરત કરવાના છે, એટલે પરત કરવાના 30 લાખ છે। परत करवाना 30 लाख। शेर मूडी કેટલી, તો જેટલા બહાર પાડેલા શેર હોય એના ગુણ્યા આપણા 3 રૂપિયા, 6 લાખ બહાર પાડ્યા હતા ને, 6 લાખ, 6 લાખ ગુણ્યા 3, 6 लाख गुण્યા 3, 6 તરી 18 लाख। शेर मूडी એટલે બહાર પાડેલા શેર 6 લાખ, અહીંયા ગુણ્યા આપણે 3 રૂપિયા, એટલે 18 લાખ રૂપિયા। જામીનગીરી પ્રીમિયમ કેટલું, તો બહાર પાડેલા શેર કેટલા હતા, 6 લાખ, 6 લાખ ગુણ્યા પ્રીમિયમ 7 રૂપિયા, 6 6 સિત્તા 42, 42 लाख। बहार पड़ेला शेर 6 लाख एना गुण्या 7 रुपया, 6 सित्ता 42 लाख जामीनगिरी प्रीमियम। ओके, समझाई गयो। हवे अरजी पछी मंजूरी समये, मंजूरी समये आपड़ा हवे बहार पाडेला शेर 6 लाख गुण्या कितना मंगाव्या मंजूरी में आपणे 4 रुपया मंगाव्या, 4 24 लाख मंगावाना थया, 24 लाख मंगावाना थया माइनस कोना पैसा आप्या नथी मंजूरी समये, सिद्धराजना 6000 शेर, सिद्धराजना 6000 शेर ना 4 रुपया नहीं आवे, એટલે 24,000 रुपया नहीं आवे, ये बाद करो 23,76,000 बराबर। એટલે શું કર્યું, સિદ્ધરા આ મંજૂરી પછી સિદ્ધરાજના 6000 શેર આપણે જપ્ત કરી લીધા। પેલા મંજૂરી નહીં હોય તો નામ લખી દઉં, એ પેલા હું
મંજૂરી સમયે નાણાં મંગાવવાના થાય. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા મંગાવવાના થયા પૈસા? આપણે 24 લાખ મંગાવવાના થયા. 24 લાખ મંગાવવાના થયા. મળ્યા કેટલા? તો બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા મળ્યા? મંગાવવાના થયા 24 લાખ રૂપિયા, પણ મળ્યા કેટલા? 23,76,000 આપણને મળ્યા. 24,000 રૂપિયા બાકી રહી ગયા. બાકી હપ્તા ખાતે 24,000 અને અહીંયા 24 લાખ. ખ્યાલ આવી ગયો? અરજીની બે આમ નોંધ થઈ, મંજૂરીની બે આમ નોંધ થઈ, અને હવે આના શેર મંજૂરી બાદ જપ્ત કર્યા તો એની જપ્તીની આમ નોંધ લખી દેવાની. હવે શેર જપ્ત કર્યા હોય ને એની આપણે આમ નોંધ લખી દઈએ આપણે. તો શેર જપ્તી માટે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અહીંયા શું હોય કે આ મળેલા અને નીચે નહીં મળેલા. મળ્યા શેર મૂડી કેટલા રૂપિયા છે? શેર મૂડી આપણે ધ્યાન રાખ્યું ખાસ, તમને યાદ રહી ગયું કે નહીં? મેં આગળ દાખલામાં કીધું હતું મેં. અહીંયા કઈ રકમ લખવાની આપણે બોલો તો? અહીંયા કઈ રકમ લખવાની? જેટલી મંગાવી હોય તેટલી. કેટલી મંગાવ્યા આપણે? અરજીમાં 3 મંગાવ્યા અને મંજૂરીમાં 4, એટલે કુલ કેટલા? 7 રૂપિયા મંગાવ્યા. 7 રૂપિયા લખવાના અહીંયા. 7 ગુણ્યા કેટલા શેર હતા એના? 6,000 શેર હતા ને? 6 સીતા 42,000 રૂપિયા. પછી આ રકમ કઈ આવે? શેર જપ્તીમાં મળેલી. નીચે નહીં મળે રકમ આપણે પહેલાં લખેલી જ છે. એના કેટલા ન મળ્યા? એના 24,000 મળ્યા નથી, તો એ બાદ કરો. અહીંયા નીચે લખી નાખો 24,000 રૂપિયા મંજૂરીમાં લખી નાખો. હવે બાદ કરો બેને. 42,000 માઇનસ 24,000 કરો, એ કેટલા આવશે? 18,000. હા, એની બાદ બાકી અહીં લખવાની. બરાબર સમજાઈ ગયું? શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે મંજૂરી ખાતે મળેલા નહીં મળેલા. બોલો હવે બે વિદ્યાર્થી કેટલા મોટા આવ્યા? એક વિદ્યાર્થી આવે છે ત્યારે હવે શું ખબર પડે આમાં? આવીને શું ફાયદો? એ બહાર નીકળી જાય, પાછા આવ્યા હોય નહીં. વિડીયો જોઈ લેજો આનો, બરાબર? આ દાખલાનો ખબર નહીં પડે કાંઈ આમાં, એટલે બહાર નીકળી જાય, આવી ગયા હોય છેલ્લે. ચલો એના પછી હવે અહીંયા એક બધો ખાસ ધ્યાન રાખવાનો છે. ખાસ નોંધ તમને કહી દઉં આ દાખલા માટે, એક ખાસ નોંધ. અહીંયા શું કર્યું કે આના અહીંયા શેર જપ્ત કરી લીધા, આ મંજૂરી પછી શેર જપ્ત કરી લીધા અને ફરીથી બહાર પાડ્યા નથી. હજી ફરીથી બહાર નથી પાડ્યા. એટલે આપણા બજારમાં કેટલા શેર છે? હવે બજારમાં શેર કેટલા છે આપણા? હવે આપણે જે બહાર પાડ્યા હતા 6 લાખ, તો આપણા 6 લાખ શેર બહાર નથી. બજારમાં 6 લાખ શેર નથી. હવે જે ગણતરી તમે કરો ને, એટલે આખરી હપ્તાની ગણતરી કરો ને ત્યારે 6 લાખની ઉપર ગણતરી નહીં કરવાની. 6 લાખમાંથી તમારે આ વ્યક્તિના 6,000 શેર તમે બાદ કરી નાખો, એટલે 5,94,000 શેર તમારા બજારમાં છે. એટલે તમારા આખરી હપ્તામાં 5,94,000 લખવાના છે. 5,94,000 કેટલા રૂપિયા મગાવવાના થયા? 3 રૂપિયા મગાવવાના થયા. 5,94,000 ગુણ્યા 3 કરો
17,82,000 ખ્યાલ આવ્યો મુદ્દામાં? દર વખતે શું કરીએ છીએ આપણે? અહીં કેટલા લખીએ છીએ? 6 લાખ જ લખીએ છીએ. અહીંયા 6 લાખ હતા ને, આમાં 6 લાખ હતા, અહીંયા અરજીમાં 6 લાખ, મંજૂરીમાં 6 લાખ, ને આખરી તમે 6 લાખ હોય. પણ આપણે અહીંયા મંજૂરી પછી શેર જપ્ત કર્યા, એ જપ્ત કરેલા શેર હતા ને ફરીથી બહાર પડ્યા નથી. એટલે બજારમાં આપણા શેર કેટલા હોય? 5,94,000 જ હોય. એટલે 5,94,000 આપણે 3 રૂપિયા મંગાવવાના થયા. એટલે 17,82,000 આપણે મગાવવાના થયા. એમાંથી 4,000 શેરના 3 રૂપિયા નહીં મળે, એટલે 4 તારી 12,000 નહીં મળે આપણને. એ બાદ કરો એટલે 17,70,000 બેંક ખાતામાં આવશે. આ બાકી હપ્તા ખાતે અને આપણી શેર મૂડી. છઠ્ઠી આમનો શું થશે? હવે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા મગાવવાના થયા? 17,82,000 17,82,000 મગાવવાના થયા. 7મી આમનોંધમાં નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે કેટલા મળ્યા આપણને? 17,70,000 મળ્યા. 12,000 રૂપિયા બાકી રહી ગયા. એટલે કુલ કેટલા થયા? 17,82,000. ખ્યાલ આવી ગયો? અરજીની 2 આમનોંધ, પછી મંજૂરીની 2 આમનોંધ આવી, પછી આ જપ્તીની આમનોંધ આવી, જપ્ત કર્યાની 1 આમનોંધ આવી, ત્યાર પછી આખરી હપ્તાની 2 આમનોંધ આવી. અને હવે ફરી પાછા શેર જપ્ત કરે છે એની આમનોંધ આવશે. હવે જયસિંહ, બરાબર, જયસિંહની આમનોંધ આવશે જપ્ત કરે ત્યારે. 8મી આમનોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે શેર મૂડી એના કેટલા શેર હતા? 4,000 શેર હતા ને, અહીં 10 રૂપિયા લખો. 4,000 શેર એટલે 40,000 થાય. એના જયસિંહના 4,000 શેર જપ્ત કર્યા હતા, એટલે 4,000 ગુણ્યા 10 40,000. હવે એના બાકી કેટલા રહી ગયા હતા? 12,000 રૂપિયા બાકી રહી ગયા હતા ને, એટલે 12,000 અહીંયા લખવાના. તો મળ્યા કેટલા હશે? એના 28,000 એના મળ્યા હોય, અને એમાંથી બાદ કરવાના. આ મળેલા આ નહીં મળેલા. એને આખરે તો ભર્યો નથી. એના કેટલા નહોતા ભર્યા? એને 12,000 ભર્યા નહોતા. એને 12,000 અને ઉપર 28,000 અહીંયા. ત્યારબાદ અહીંયા સુધી પૂરું થઈ ગયું. હવે છેલ્લી 3 આમનોંધ બાકી રહી. પેલા બંને વ્યક્તિના શેર ફરીથી બહાર પાડે છે. અહીં 2 આમનોંધ આવશે અને મૂડી એનામાંથી આમનોંધ આવશે. 3 આમનોંધ આવશે કુલ. હવે તો અહીંયા સિદ્ધરાજના શેર બહાર પાડ્યા. બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. શેર જપ્તી ખાતે ઉધાર તે
ઇક્વિટી શેર મૂડી ખાતે ચલો શેર મૂડીમાં આપણે 10 રૂપિયા લખવાના, કારણ કે બધા મગાવી લીધા ને આપણે છેલ્લે, એટલે આ છેલ્લો હપ્તા પછીની આમ નામ છે, એટલે શેર મૂડી ખાતે 10 રૂપિયા લખવાના. એના કેટલા શેર હતા? 6000 શેર હતા, એટલે 60000 થશે. એટલે કે બહાર પડ્યા જપ્ત કરેલા સિદ્ધરાજના 6000 શેર 7ના ભાવે મિનળને વેચ્યા આપણે. 7ના ભાવે, અહીંયા 7 રૂપિયા, અહીંયા 3 રૂપિયા, એટલે 7 રૂપિયા હોય એટલે 7 છંગ 42 અને 7 તારી 21, 6 તારી 18 બરાબર. છ હજાર 6 સિત્તા 42, 6 તારી 18, કુલ એના 6 દાણ 60 બરાબર. પછી 10મી આમનોંધમાં કોના શેર હવે આગળ? જયસિંહના 4000 શેર રુદ્રને વેચ્યા 6ના ભાવે. એમાં આ રીતે આમનોંધ આવશે: બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. શેર મૂડી કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. એના 6ના ભાવે બહાર પડ્યા, અહીંયા 6 લખો, અહીંયા 4 લખો. એના કુલ શેર કેટલા હતા? 4000 શેર હતા. 4000 ગુણ્યા 6, 4000 ગુણ્યા 4, 4000 ગુણ્યા 10, અને છેલ્લે આમ નોંધ હવે મૂડી અનામતની આમ નોંધ. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે. ચલો આ બેની જપ્તીનો પેલા બે જપ્તીનો સરવાળો કરો. પેલા બે જપ્તી હતી ને એનો આમ નોંધ 5માં જપ્તી હતી એમાં 18000 હતા, અને આમ નોંધ નંબર 8માં જપ્તી હતી એમાં 28000 હતા. એટલે પેલા 18000 હતા અને 28000 હતા. પછી બે આમ નોંધ છેલ્લે 9મી 10મી આમ નોંધ આવી છેલ્લે જે એમાં શેર જપ્તીમાં 18000 હતા અને 16000 હતા. પેલી બીજી આમ નોંધની જપ્તી હતી એનો સરવાળો કરો. છેતાલીસ હજાર હતી, અને છેલ્લી બી આમ નોંધ આવી હતી બહાર પાડવાની, એની જપ્તીનો સરવાળો કરો. 34000. 46 માઇનસ 34 કરો, 12000. 12000 રૂપિયા આવશે અહીંયા. ઓકે, બોલો કાંઈ પ્રશ્નમાં? કાંઈ આપણે એક દાખલો બાકી રહ્યો હવે. આના પછી ફિલ્મમાં ગણાવવાનું થશે. આજે નહીં ચાલે, કારણ કે મેં વાર લાગશે ને, એટલે બધા પણ નેટે પૂરું હશે નહીં એટલું બધું. આના પછીના પીરિયડમાં આપણે 1 કલાકમાં એક દાખલો ચલાવશું. પછીના પીરિયડથી નવું ચેપ્ટર શરૂ થશે.